હોય તો હજી એક ભૂજ્યું શું નથી એમ હા થયું નથી. બે તરહના બનાવું છું ને કઈ નઈ તો પૂછતી થી કેમ કે મને કે હું વહી આવીશ વેલો એટલે મેં પૂછવું પડે ને આવ્યા કેમ નહી એમ. જય માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છું, હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે 10:30 થયા છે અને હું ધાબામાંથી કપડાં સુકવવા આવી હતી ને તે જોયું ને તો ઝાકળ પડે છે બોલો બધી. વાદળા તો નથી પણ ઝાકળ પડે કેમ કે વરસાદ તો ઘણો આવી ગયો હતો અને અત્યારે આપણને ત્યાં ખબરમાં વહેલા ઝાકળ પડતો હશે પણ અત્યારે પડે છે પણ મજા આવે છે એમ. અને આજે છે ને દઉં દળાવવા જવાનું છે પણ અત્યારે 10:30 થયા છે અને મારે માર્કેટે જવાનું છે એટલે હવે છે ને બે કામ હું હારવાર કરતા હોઉં. અને માર્કેટે મારે છે ને આજે ભજીયા બનાવવાનું છે તો એની માટે થોડુંક બકાલું ને એવું લેવા જવાનું છે. અને દઉં દળાવવાનું તે અત્યારે જ છે કેમ કે છે ને 12 વાગ્યા પછી ઘંટી બંધ થઈ જાય એટલા માટે મેં કીધું હું અત્યારે જઈને છે ને બે કામ હારવાર કરતા હોઉં. અને આજે આપણે છે ને મિલનને રજા નથી એટલે એ તો ઓફિસે ગયા છે. પછી તો વરસાદ શરૂ થઈ ગયો ને 12 વાગ્યા ને એટલે મેં ફટાફટ બધું વસ્તુ લઈ લીધું ને વહી આવી. અને છે ને મરચાં જો લીલા લાવીશું, પછી આપણે આ ભાજી લાવીશું અને કોથમરી કેમ કે એના વગર કંઈ બને નહીં એટલા માટે એ લઈને વહી આવી. અને છે ને 2 કિલો છે ને ડુંગળી લેતા આવી કેમ કે ચોમાસામાં છે ને ડુંગળીનો ભાવ બહુ વધી જાય છે એટલા માટે મેં કીધું છે ને અમારે તો 2 જણા સહિત કાંઈ જાજી ડુંગળી જોવે નહીં, કાંઈક અમુક વસ્તુ બનાવી તેમાં જોવે ને ક્યારેક ખાવા જોવે એટલા માટે કાંઈ વાંધો ન એટલે 2 કિલો લઈ લીધી. અને હારવાનું છે ને કેળા લેતા આવીશું. મેં કીધું છે ને ઘરે એમ થાય ત્યાં ઘણા સમયથી કેળા હું લાવી નથી નકર હું રોજ દર વખતે લાવતી જ્યારે બકલ લેવા જતી ને ત્યારે કેમ કે મિલનને છે ને પસંદ છે એટલે કે ફ્રૂટમાં એ કેળા વધારે ખાય. તો હાલો હવે મેં છે ને અત્યારે બધું છે ને ધોઈને મૂકી દીધું છે કેમ કે એક તો છાંટા આવતા હતા અને ઉપર થોડુંક છે ને ભાજી ગારાવાળી બગડી હતી એટલા માટે મેં દવા અહીંયા આવીને મસ્ત ધોઈ નાખું અને એમ પણ છે ને ઉઘાડી મૂકી દઉં એમ. હવે હું છે ને ઘડીક પછી જમી લઉં કેમ કે આપણે 12 તો એમનો વાગી જ ગયા છે. ઘડીક છે ને કાંઈક કામ કરું કેમ કે કપડાં ઉપરથી લેવા જવાના છે ને છાંટા આવવાના શરૂ થઈ ગયા હું હજી લેવા ગઈ નથી એટલા માટે. 1 વાગી ગયો છે ને મેં કીધું હવે છે ને જમી લેવું છે. આપણે છે ને રોટલી છે ને ભાખરી બેય છે, છાશ છે મસ્તીની જાડી અને ટીંડોરા બટાટાનું શાક કર્યું છે એટલે હવે અત્યારે હું જમી લઉં. લાગતું હતું કે છે ને સાંજે વરસાદ આવશે પણ આપણે છે ને તડકો નીકળ્યો છે. જુઓ અત્યારે 5:30 ઉપર 6 વાગવા આવ્યા છે. હું ધાબામાંથી આવીશું. આપણા કપડાં હજી ફૂકાય છે કેમ કે થોડાક ભીના હતા ને તો મેં જે કોરા હતા એ તો હેઠે લઈ લીધા, ભીના હતા એના રહેવા દીધા. અને મસ્ત મજાનું છે ને અત્યારે તડકો નીકળ્યો છે. કાંઈ નહીં હવે છે ને હું વિડીયો બનાવી નાખું અને જો અહીંયા થોડુંક આમ તો ભીનું છે હજી બાકી બધે ફૂકાઈ ગયું છે. અહીં એક જગ્યાએ થોડુંક ભીનું છે ધાબામાં. આપણે હવે છે ને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે છે ને નીચે જઈએ અને મિલનનો ફોન આવ્યો એ કે હું આવું છું એમ એટલે કે અહીંયા કાંઈ પોગવા મળશે તો મેં કીધું ઘડીક એમને ધાબામાંથી રહી હજી આવ્યા નથી એટલે હું તો હવે એટલે જાઉં કદાચ આવતા હોય તો શેરીમાં કંઈ દેખાતા તો નથી. કંઈ નહીં આવતા હશે. હાલો તો હવે છે ને હેઠે જાઓ. જય માતાજી જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે. તો મારી માટે તમારે સ્વાગત જ છે કેમ કે આપણે આખો દિનના વિડીયોમાં આવ્યા જ નથી તો અત્યારે છે ને ઓફિસેથી વહેલા આવ્યા છીએ અને આ છે ને હું નીચે આવ્યો ને એ ભેગ્યા આવી કે અહીંયા કેમ આવ્યું મારા ધાબા પર અત્યારે આમ ખુલ્લું વાતાવરણ કોઈ અંધારું નથી ને જવું છે તો હું અહીંયા ધાબામાંથી વી આવ્યો અને એમ જ તેથી તમારી વાટ જોતી હતી ફોન ઉપર ફોન કરે. કાંઈ નહીં તો પૂછતી હતી કેમ કે મને કે હું વહી આવીશ વહેલો એટલે મેં પૂછવું પડે ને આવ્યા કેમ નહીં એમ તો છે ને આજ વહેલા વહી જઈએ કેમ કે હમણાં કેટલા ટાઈમથી રજા રહી નથી એવું છે. તો હવે ભજન પ્રોગ્રામ છે ક્યારની ક્યાં તો હશે વસ્તુ બધું લઈ આવી છે. અમારે અહીંયા છે ને વરસાદ હોય ને તો બધાને ભજીયા ખાવાની મજા આવે એટલે બધાને એટલે આપણી જ વાત છે પણ આ તો કાલ બનાવ નતો ને કાલ વરસાદી હતો ને બનાવ નતો પણ વસ્તુ નહોતી ને આજ વસ્તુ લઈને આવ્યો તો વરસાદ નથી એવું છે. તો હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું ને વાદળા બહુ કાંઈ છે નહીં ખાસ ઠીક છે બધું એવું છે. કા બપોરે છે ને 3 વાગ્યા પછી તડકો નીકળ્યો નકર સવારે તો વાદળા હતા જ તે પણ શું કરશું વરસાદ લઈ ગયો તો લાવેલું પછી બધું છે સારું ન રહે કાંઈ કેમ કે ભાજી લાવીશું મેથીની એટલે તો આપણે હવે ભજીયા ને એવું કાંઈ ખાવું મેં ખાધા હતા થોડાક 2 દિવસ પહેલા તે કુંભણિયા એ તે વરસાદમાં
ઓફિસે પણ હવે આને ખાતા નથી તામાં 2 દીથા કેતી બનાવું તો બનાવી નાખો બીજું હું કાજો બનશે એવું છે હવે તો છે ને 9 વાગ્યા છે ને અત્યારે પછી આ ભજીયા ચા નથી આ બધું કર્યું છે વાર લાગે હો થોડીક તો વાર લાગે જ તેને એકલા કરવાનું હોય એટલે ઓફિસે જ વહેલા આવી ગયો તો પછી ધાબો પર ગયા હતા પછી અમે વિડીયો ઉતારીને પછી તરત નીચે વીએવા પછી ત્યારનું યાદ વસ્તુ કરતી હતી હવે 9 વાગ્યા તો હજી એક ભજ્યું શું નથી એમ હા થયું નથી 2 તરહના બનાવું છું ને એટલે. 2 તરહના એક બનાય તો ઉતાવળ રાખ બીજું કઈ નહીં કા હું કેવું બધા ભૂખ લાગી હોય ને આવી ગયું છે તળાવ પેલું નાખ્યું છે પહેલી ફેર બનાવું છું કાંઈ વસ્તુ એવું નહીં હોય કે મેં બીજી ફેર બનાવી છે એમ અહીંયા શીખવાનું નાયત બનાવવાનું કા પેલી ફેર નો મેરેજ કર્યા છે ને એટલે તો મેં રોળા ના બધું જ બધાની તૈયારી રાખવાની આવડે ન આવડે કઈ નક્કી જ ન કહેવાય જો કાંઈ તો બગાડીશ નહીં કાંઈ હો એની ફોન બધું છે તો ખરી અત્યારે આપણે ઓનલાઈન જમાનો હાલે છે બધું ઓનલાઈન શીખી જવાનું પહેલી વાર બને એટલે પછી જેવા બનવાની પરફેક્ટ ન બને થોડો ઘણો આમથી આમ હોય જ તે 19-20 નો ફેર પણ હવે બને એવા જે ખરા ખાઈ પછી ખબર પડે ચાખી લેજો પછી ખબર પડે ને કેવા કઈ નાખવાની જરૂર પડે નહીં તેટલું હા ભજીયા તો તળાઈ જાય ને પછી સના ચટણી બનાવવાની છે અને ઓલી ચટણી આંબલી પલાળી કે નથી પલાળી પલાળી ગરમ કરવાની છે આંબલીની ચટણી બનાવવાની છે ને કા લાજવાબ લાવથી બનાવવાની છે મેથી ના બોલો કેટલી બધી મેથી લઈ તો થોડીક જ થઈ તો પછી મેં છે ને ડુંગળી બટેટા ને મરચાં જે ભજી આવે ને બધું ભેગું કરી નાખ્યું હા એ રીતના જ બનાવવાના છે ભેગા એની બા છે ને અલગ અલગ બનાવ બટેટાની પતરી અલગ પડવાની ડુંગળીના અલગ મેં બધું ભેગું કર્યું છે મજા આવશે મજા આવશે ખાઈ પછી ખબર પડે હા ફૂલા ખરી ઓલી ખેરો ફૂલા નહોતા ગોટા બહુ પેલા તો ગોટા કર્યા હતા ને ગોટા કર્યા હતા એ ફૂલા નહોતા આ વખતે આ ફૂલા છે સારા જ બનશે લગભગ તો કઈ નક્કી નહીં ખાઈ પછી ખબર પડે ભજીયા બનીને રેડી થઈ જશે ને આને જો ખાવાનું શરૂ હોતી કરી દીધા હા શું કરવું 9:30 થઈ ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે બનાવતું નહીં ને 4 ના અત્યારે છે ને 8:30 થઈ ગયા છે ને હારું એક ચટણી બનાવેલી છે જો બે ખાવાનું શરૂ કરી દીધું વિડીયો ઉતારવાનું પાછું ભૂલાઈ ગયું હવે પછી મેં અંબાઈ તો બનાવ્યું નથી બનાવ્યું કે નથી બનાવ્યું તે પછી અત્યારે વિડીયો ઉતાર્યું જો ખાવામાં હારું દહીં છે ચટણી અને ભજીયા અને આપણે આ મરચાંની ચટણી હોય જ છે એવું પૂરી થવા ગઈ થોડીક જ બધી ફરી વાર બનાવવી પડશે અને છે ને રોટલી છે અત્યારે છે ને ભજીયા ખાઈને પછી થોડી ઘણી બીજું મારે ગમે રોટલી હારે ખાવા જોવે જ તે એટલે તીખારી કરવાની છે તીખારી ખાવાની છે તો કેવો બીના ભજીયા મેં બનાવી મને તને કેવા લાગ્યા મને સારા જ લાગે હા મારા વખાણ હા વરનીમાં વરને વખાણી અને ઘોડે છે એટલે એ વખાણ જ તે બન્યા છે આરામ બન્યા છે કંઈ વાંધો નથી એવું છે હવે કાંઈ નહીં હાલો જમી લેવી અને અત્યારે બાજુ જો તારક મહેતા શરૂ કરી દીધા છે ખરો હાલો તમે એવો ભજીયા ખાઓ કામ કરીને પણ ફ્રી થઈ ગઈ છું પણ અત્યારે ભજીયા ખાધા છે ને એટલે ઘડીક મેં કીધું રૂમમાં છે ને હાલચાલ કરું કેમ કે છે ને ભજીયા છે એ રાતે ખાવા એટલે મારી થોડી તબિયત ખરાબ થઈ ગઈ તેલ વાળું ખાવાનું ના જો કાનના જેઠાલાલ જ જોવે છે હો બીજું હું કરું જવાનું હોય ને તો ટાઈમ કાઢવાનો અને જો પથારીમાં અહીંયા કરે ને તો એ ક્યાં સૂતા છે અહીં ઠેઠ ખૂણા ઉપર એ પાછા 2 ઓશિકા નાખીને પછી એમ કે મારે ડોક દુખે છે પણ એ ઓફિસમાં બેઠી બેઠી નહીં આવી રીતે ખુવે ને એટલે એને દુખે તો કાંઈ નહીં હવે આપણે છે ને ઘણો લાંબો વિડીયો તો બન્યો નથી પણ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય